ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા પણ ઇનામ પેટે આપીશ. તો મારી મોરબીના ધારાસભ્યએ આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે, શુરા હોવ, મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હો ને જબાનના પાક્કા માણસ હોવ તો આજે 10 તારીખ થઈ છે, મોડામાં મોડું 12 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ. ગોપાલ ઇટાલિયા પણ વટથી. તો જોવો મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાએ ચેલેન્જ સ્વીકારી છે. કાંતિભાઈએ મિત્રો આ ચેલેન્જ આપી હતી કે જો ગોપાલભાઈ ઇટાલિયા જીતવા આવશે મોરબીની અંદર ચૂંટણી કરવા અને જો ચૂંટણી જીતશે તો કે 2 કરોડ રૂપિયા હું આપીશ. તો ગોપાલભાઈ ઇટાલિયા પણ ખૂબ સરસ એક જવાબ આપ્યો છે, કારણ કે તેઓ એવું કહી રહ્યા છે ગોપાલભાઈ ઇટાલિયા, જો હું લડવા તો આવીશ જ, મને ચેલેન્જ આપી છે તો ચેલેન્જ હું સ્વીકારવાનો છું અને કોઈ પણ જગ્યાએ હું બધી જગ્યાએ લડવાનો છું કે હું આખા ગુજરાતની અંદર. તો મોરબીની શું ઓકાત છે એમ, તો મોરબી અંદર આવ્યા છે તો મોરબીની પણ જાહેર જનતાને પણ હવે ખરેખર આપણે ગોપાલભાઈ ઇટાલિયા જાગૃત કરી રહ્યા છે અને બસ ટૂંક સમયની અંદર એની પણ હવે ચૂંટણી થવાની છે અને કાંતિભાઈને જડબાતો જવાબ આપી દીધો છે એવું કહે છે અને એની ચેલેન્જ સ્વીકારી છે. તો ગોપાલભાઈ ઇટાલિયા એવું કહી રહ્યા છે, જો હું આવીશ અને જો તું હારી ગયો તો પછી તારા જે કિરીટ પટેલ બીજા અન્ય લોકોને કોઈને પૂછવા જતો નહીં કે ભૂલથી મારે આમ બોલાઈ ગયું, આમ થઈ તેમ થઈ ગયું. જો અસલ સુરો હોય એટલે કે સુરવી જો બોલ્યો હોય તો એક મોઢેથી જો બોલ્યો હોય તો કે પછી ઓપ્શન ન આવવું જોઈએ ફરવાનું કે બીજું ત્રીજું કાંઈ. જે અસલ બોલ્યો હોય તો આવી જાય છે સામે સામું. તો આખો વિડીયો તમને પૂરો બતાવવાનો છે. વિડીયોની એન્ડ સુધી તમે બન્યા રહેજો. જેટલા પણ લોકો મિત્રો જોવો છો વિડીયો લાઇક કરો, ચેનલ પર નવા તો જેટલા પણ લોકો જોવો છો તે બધા સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે આવા નવા વિડીયો લઈને તમારી સાથે હું આવીશ. તો બસ હવે ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોઈ લ્યો અને કાંતિભાઈનો પણ વિડીયો આપણી ચેનલની અંદર છે, તો બધા લોકો આવી ચેનલની અંદર વિડીયો જોઈ શકો છો. આનાથી આ વિડીયો રહીને બીજા નંબરે જે વિડીયો છે તો જેટલા પણ લોકો જોવો છો તે કમેન્ટ બોક્સની અંદર બતાવો તમે કોના સપોર્ટમાં છો, કાંતિભાઈને ગોપાલભાઈના. બંને તરફથી જોરદાર ચૂંટણી થઈ રહી છે તો હવે તમારે ભૂલવાનું નથી કે તમારે કોને વોટ આપવો, કારણ કે અત્યારે બંને તરફથી સામે લડત શરૂ છે. તમે કોને ધારાસભ્ય બનાવવા માંગો છો, કાંતિભાઈને ગોપાલભાઈને? બસ બધી જગ્યાએ અત્યારે ગોપાલભાઈને નારા ચાલી રહ્યા છે. તો આ વખતે તમે કોને મત બનાવશો છૂટશો આ મોરબીની અંદર?